નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના વિજ્ઞાનના પાછલા સોલ્યુશનમાં આપણે પ્રશ્ન નંબર 37 સુધીનું સોલ્યુશન કમ્પ્લીટ કર્યું હતું અને પ્રશ્ન નંબર 38થી આ વિડીયોની શરૂઆત કરીએ. તો 38મો પ્રશ્ન છે, કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ અને કંપ વિસ્તાર એટલે શું? એટલે કે એની વ્યાખ્યા આપવાની છે. આપણે જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર 39માં તમને એક દાખલો આપેલો છે, જેમાં તમારે તરંગ લંબાઈની ગણતરી કરવાની છે. આગળનો પ્રશ્ન નંબર 40 જોઈએ. તો પ્રશ્ન નંબર 40માં કયો પ્રયોગ દર્શાવે છે કે ધ્વનિના પ્રસરણ માટે દ્રવ્ય માધ્યમ આવશ્યક છે? આગળ 41મો પ્રશ્ન, કોઈ ધ્વનિ સ્ત્રોતની આવૃત્તિ 100 હર્ટ્ઝ છે તો 1 મિનિટમાં તે કેટલી વાર કંપન કરશે? આગળનો 42મો પ્રશ્ન જોઈએ. આ પણ એક દાખલો જ છે, તો એનો પણ આપણે જવાબ જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર 43 જોઈએ. તો અનુરણન એટલે શું? તેને કેવી રીતે ઘટાડી શકાય છે? આગળ 44મો પ્રશ્ન પણ એક દાખલો જ છે, એનો જવાબ આપણે જોઈ લઈએ. પ્રશ્ન નંબર 45 જોઈએ. તો આંતરપાક કે આંતરખેડ અને પાકની ફેરબદલીથી શો લાભ થાય છે? આગળ 46મો પ્રશ્ન, ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે? આગળનો 47મો પ્રશ્ન, પ્રગ્રહણ, મત્સ્ય ઉછેર, મેરીકલ્ચર અને જળ સંવર્ધનમાં શું તફાવત છે? આગળ 48મો પ્રશ્ન, દૂધ આપતા પશુઓને કયા પ્રકારનો ખોરાક આપવો જોઈએ? અને છેલ્લો પ્રશ્ન નંબર 49, ખાતરો એટલે શું? ખાતરોના વિવિધ પ્રકારો વર્ણવો. પ્રશ્ન નંબર 49 પછી તમને જે આલેખ આપેલો છે અને જે પ્રશ્નો આપેલા છે એ એકચ્યુઅલીમાં પ્રશ્ન નંબર 32 માટેના છે. તો અહીંયા આપણું સેક્શન સી પણ પૂરું થયું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે સેક્શન ડીની શરૂઆત કરીશું.